જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ અંદાજિત ₹5 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને આ પ્લાન્ટ ડમ્પિંગ સ્ટેશન ખાતે સ્થપાયો હતો. કચરામાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન બાદથી જ બંધ હાલતમાં રહ્યો છે. મનપાના વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવના કારણે આટલો મોટો ખર્ચ વ્યર્થ ગયો છે. વિપક્ષના લલિત પરસાણાએ જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા ₹5.5 કરોડના ખર્ચે ઊભો કરાયેલો આ પ્લાન્ટ આજ દિન સુધી 1 કિલો ગેસ પણ ઉત્પન્ન કરી શક્યો નથી. પ્લાન્ટ માટે વપરાયેલ સાધનો હવે સડી ગયા છે. મેન્ટેનન્સ પર પણ લાખો રૂપિયા ખર્ચાયા છે, છતાં પરિણામ શૂન્ય છે. આ માત્ર નાણાંનો બગાડ નથી, પરંતુ શહેરની જનતાનો થનાર ફાયદાનો નાશ છે. બાયોગેસ પ્લાન્ટ છે તે આશરે 5 વર્ષ પહેલાં ₹5.5 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હતો. ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે આજે આપણે કચરો જે શહેરમાંથી એકત્રિત કરીએ છીએ એમાંથી ગેસ ઉત્પન્ન થશે, પરંતુ આજે 4 થી 5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો, પરંતુ 1 કિલો પણ ગેસ ઉત્પન્ન નથી થયો. એ સિવાય 5 કરોડ ખર્ચા પછી પણ એના જે પતરા શેડ બનાવેલા હતા એ પણ સડી ગયેલા હતા, અને એને હિસાબે પાછો એમાં મેન્ટેનન્સમાં એવડો ખર્ચો કરેલો છે. પરંતુ આ જે પૈસા છે એ સરકાર મહાનગરપાલિકાને આપે છે, એટલા માટે આપે છે કે જે કચરો છે એમાંથી ગેસ ઉત્પન્ન થાય, મહાનગરપાલિકાને આવક થાય. એને બદલે જે અહીંયા ટેકનિકલ અધિકારી નથી, એને હિસાબે આવા જે પ્લાન્ટ કરવામાં આવે છે, જે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, એ તદ્દન પૈસા પાણીમાં જાય છે, અને એ બાબતે કોઈ આ જનતાને એનો લાભ મળતો નથી. એને હિસાબે આપણે જોઈએ કે આજે અનેક આવા પ્રોજેક્ટ છે જે ધૂળધાણી થઈ ગયા છે અને કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. જ્યારે સેગ્રીગેશન પ્લાન્ટ હોય ત્યારે કચરો ભીનો સૂકો અલગ કરવાનો હોય, પહેલાં જ નક્કી હોય, અને એના સર્ટિફિકેટ તમામ જે બાયોગેસના મેળવવાના હતા એ પણ મેળવેલા નથી. આજે 5 વર્ષ થઈ ગયા. ગત બોર્ડમાં પણ એવું કીધું હતું કે એનો હજી સર્ટિફિકેટ નથી આવ્યું. તો અત્યાર સુધી 5 વર્ષ સુધી કેમ સર્ટિફિકેટ નથી આવ્યું? આ માત્ર ને માત્ર સરકાર જે ગ્રાન્ટો આપે એને કોઈને કોઈ રીતે વાપરી એનો હેતુ સિદ્ધ થાય કે ન થાય, લોકોને કે મહાનગરપાલિકાના ફાયદો, અધિકારીઓના અને પદાધિકારીઓના ખીચા ભરાય એ માટે જ પ્રોજેક્ટો કરવામાં આવે છે, અને પછી તમામ પ્રોજેક્ટો અત્યાર સુધીના જે છે એ તમામ પ્રોજેક્ટો બંધ હાલતમાં છે. મનપાના વિપક્ષ નેતાના આક્ષેપ બાદ સત્તા પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે શહેરમાંથી પૂરતો ભીનો કચરો મળતો નથી અને પેસો ઓર્ગેનાઇઝેશનના સર્ટિફિકેટના અભાવે પ્લાન્ટ બંધ છે. જો કે આવતા 2 થી 2.5 મહિનામાં આ પ્લાન્ટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. અત્યારે ઈવનગર ડમ્પિંગ સાઇટ ખાતે આપણે બાયોગેસ પ્લાન્ટ છે, એ બાયોગેસ પ્લાન્ટ 4.68 કરોડના ખર્ચે સ્વર્ણિમની જે સ્વચ્છ ભારત મિશનની જે ગ્રાન્ટ હતી એમાં આપણે એ આખો ઇન્સ્ટોલ કર્યો છે, મૂક્યો છે. ખાસ કરીને એમાં ભીના કચરામાંથી છે એ આ બાયોગેસ બનતો હોય છે. અત્યારે એ મિથેનના સ્વરૂપમાં છે. એ મિથેનમાંથી એને કમ્પ્રેસ કરીને એને બોટલમાં ભરવાનો થાય છે. પણ આ 15 ટન જે કચરો આપણને મળવો જોઈએ એ ભીનો કચરો જોઈએ છીએ, અને એના માટે અમે સતત આવો આગ્રહ રાખીએ છીએ ગામના લોકોને, મતલબ શહેરમાં વસતા લોકોને એજ્યુકેટ કરવા પડશે કે તમે તમારો સૂકો કચરો ને ભીનો કચરો અલગ રાખો. અને કોર્પોરેશન દ્વારા પ્રત્યેક ઘરની અંદર આ 2 બકેટ આપ્યા છે, ભીના કચરા અને સૂકા કચરાના. પણ લોકોને એજ્યુકેટ કરી લોકો સમજે અને ભીનો ને સૂકો કચરો ખરેખર અલગ કરે તો આ પ્લાન્ટ છે એમાંથી આપણે બાયોગેસ જે બનાવવાનું થાય છે એ બાયોગેસ આપણે અલગ એનું બોટલિંગ એમાં બોટલમાં ભરી અને આપણે એનું ઉત્પાદન કરી શકશું. વચ્ચે આ થતું હતું, પણ અત્યારે બલૂનની અંદર ગેસ ભરાયેલો છે કે જે મિથેન ગેસ છે. તો અત્યારે આપણને એક પેસો ઓર્ગેનાઇઝેશન છે એનું પણ સર્ટિફિકેટ આપણને જોઈએ છે. તો આ સર્ટિફિકેટ આપણને મળી જશે, અને હું ચોક્કસ આગ્રહ રાખીશ કે ભીનો ને સૂકો કચરો જો અલગ થશે તો આ પ્લાન્ટમાં આ ગેસ છે એ આપણને બાયોગેસના રૂપમાં, સીએનજીના રૂપમાં આપણને મળશે. તો આપણે એનો ઉપયોગ કરી શકશું. એટલે લોકોને હું તમારા દ્વારા અપીલ કરું છું કે હવે દિવાળીનું પર્વ આવે છે, કચરો ઘરમાંથી બધા સાફ કરતા હોય, પણ આ સૂકો કચરો અને બીજો જે કોઈ પણ ભીનો કચરો છે તો એ લોકો અલગ કરે એવો હું લોકોને આગ્રહ કરું છું, જૂનાગઢમાં વસતા